હેલો ફેમિલી, પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો તમે બધા? આઈ હોપ કે એકદમ મજામાં થશે ને આપણે પણ એકદમ બકરા સારતા મજામાં જ છીએ. અને આજ તો ભાઈ બકરા સારવા આવ્યો હતો, કારણ કે મારા પપ્પા ગયા બીજે કામે, તો બકરા રાડ્યું નાખતા હતા. મેં કીધું હાલો આપણે લઈને જઈએ સારવામાં. જો આવું બધું છે અત્યારે તો તળબાવળા ને એવું બધું પાણી ફર્યું છે. એમ તો કોક ખાડા પણ સરવાનું કાંઈ છે નહીં ભાઈ. એમાં આ પાણા છે અમારા. પેલા આ બાજુ બધી ખાણીઓ હતી પાણાની. અમે પાણી ફેર્યું છે. ખાણી છે મોટી ખાણી ઉડી. એમાં છે લગભગ 2-2.5 માથોડા પાણી ઊંડું. ત્યાં કંઈક લીલું દેખાય છે, ત્યાં જવું છે. જો આમાં તો શું ખાય પાણામાં. ઉનાળો તે ભાઈ માલઢોર માટે તે અમુક પાણીવાળો વિસ્તાર ન હોય ને ત્યાં થોડીક તકલીફ ભોગવવી પડી છે માલઢોરવાળાને. તે બકરા હાલો ને જો કે આવું બધું ખાઈ લે, કાંટાને કૂટીને અંદર કરી નહીં તે. જો પણ બીજા બધા ઢોરને કપાને એવું હતું ત્યાં સુધી વાંધો ન આવ્યો, ત્યાં સુધી સર્વને એમ તો હાલ્યું. પણ હવે થોડીક કપાઈ પડે છે ને આ વરસાદ હવે ભગવાન સામું જોવે તો માલઢોર માટે સારું થઈ જાય સર્વાનું. એવું પાણી તો જો અહીંયા ભર્યું છે. અમારે ગયા ચોમાસાનું આપણે એ બાજુ જવાનું છે, આ બાજુ. તો કાંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો ને. વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ પાણામાં શું ખાતા છે? જો પાણા ખાતા નથી કે તો ભાઈ બકરા જો અમે સરસ છે ને આપણે કઈ બકરાને હારે રખડવું છે નહીં, કારણ કે બકરાને હારે રખડશું તો આપણે થાકી જવું ભાઈ. હાલી નથી. તો આપણે અહીંયા સૈયો સારો છે થોડો, તો અહીંયા બેઠા છીએ મસ્ત. અને બકરા આપણે અહીંયા સરે છે તો ભલે સરે. અને અમારે પાણી ભાઈ હજી તો ગયા વર્ષનું બહુ ઝાઝું ભર્યું છે. આ 2 ખાણી ઊંડી છે ભરી છે. અને આ શેક ડેમ છે અહીંયા, એ તો આખું ભર્યું છે અંદર. આપણે હમણાં એ બાજુ જવાનું થાય તો એ દેખાડશું આપણે. પણ વિડીયોમાં બન્યા રહેજો ને લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બકરા તો ભાઈ હું અહીંયા સાંઈ બેઠો, ત્યાં બકરા ગીરી ગયો. જો ત્યાં ઓલા ઢોર આવ્યા ને ગાઉ, એટલે બકરા ભાગીને આ બાજુ આવ્યા. જાય સાંઈથી તગડ્યા ને ગાઉ. પાણી પીવે છે ભાઈ ગાઉ. વણ તો ભાઈ ઉનાળામાં માલઢોરને બહુ કપાણ પડી. પાણી ભર્યું છે તો સારું છે. ડાયરેક્ટ 2 મોઢા ભરીને પાણી તો પીવે. તડકો બહુ પડે છે ભાઈ. એટલે તો આવે છે ગાવું. પછી અમુક ગાવું પીને પાછું જાય છે સરવા માટે. તો ભાઈ ફાઇનલી જો 11 લગભગ વાગી ગયા છે. 4-5 મિનિટની વાર છે. અને તડકો જો કેવો છે એકદમ. બકરા ભાઈ જો પાણીને કાંઠે એમના કંઈક આડાવડું સરે છે ને ગાવું વહી ગયા એમ બીજે સરવા. ગાવું જો અહીંયા પાણી પીવા આવ્યું છે. આ એક બાજુ આ પાન
અમારે હવે લગભગ આ ત્રણે 4 વર્ષથી પાણી ખૂટતું નથી ને. ત્યાં પાનનું બિયારણ આવી ગયું. પાન બહુ કામ લાગે. માંડવા બનાવવા હોય અને પેલા કાંઈ પાનના કૂબા બનાવતા અમારે અહીંયા ઘણા વર્ષો પહેલાં પાનનું બિયારણ વહી ગયું અને જો પાન એવું પાછી થવા મળી છે, કારણ કે પાણી ભર્યું રહે ને એટલા માટે. તો હાલો હવે આપણે આમ જાવી. અમારે તો જો પાણી તો ઉનાળો છે તો એ જો ઉપરથી તો આવ્યા જ રાખે છે. એમાં પાણા થોડાક આડા પડ્યા હતા, જો 2-4 એક બાજુ લઈ લીધા તો પાણી કેટલું વધ્યું જો. ઉપલો ડેમ આખો ભર્યો હોય છે એટલે અમારા ગામનો છેલ્લો ડેમ છે. હાલો આપણે એ બાજુ જવાનું છે. આપણે જાવી. પાણા થોડાક આડા પડ્યા ને તે પાણી નહોતું હાલતું. પાણા લીધા ને તે પાણી જો ભાગવા જ મળ્યું. બકરા આપણા જો અહીંયા સરસ છે.